નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. માવઠા માટે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આવી રહ્યો છે માવઠાનો માર. ગુજરાતવાસીઓ સાવધાન. ગુજરાતમાં પડશે વરસાદ. કયા ભાગોની અંદર માવઠાની સંભાવના છે, બંગાળની ખાડીની સિસ્ટમની અસર કયા ભાગોની અંદર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ તો મિત્રો ગુજરાતની અંદર ઠંડી હળવી જોવા મળી રહી છે. મોટાભાગના ભાગોની અંદર તાપમાન 15 ડિગ્રી આસપાસ પણ નોંધાઈ રહ્યું છે. એવામાં અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી તે ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને જેની અસર દક્ષિણ ભારતના ભાગોની અંદર જોવા મળી રહી છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચવાની છે, સાથે તેનો ટ્રક ગુજરાત સુધી લંબાવવાનો છે. આ સાથે જ ઉત્તર ભારતના ભાગોમાંથી જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક પસાર થશે, જેના કારણે આ બંને સિસ્ટમની અસર ગુજરાત ઉપર એક અસ્થિરતા લાવશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હળવું માવઠું જોવા મળી શકે છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના નથી, પરંતુ ચોક્કસપણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે 2 ડિસેમ્બર બાદથી, જેના કારણે ઘાટા વાદળો જોવા મળશે. એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવું અનુમાન રહેલું છે. હાલ ગુજરાતના તમામ ભાગોની અંદર માવઠાની સંભાવના નથી, તેમજ કોઈ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ પણ જોવા મળતી નથી, પરંતુ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગો, જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે જિલ્લા, એ ભાગો અને પૂર્વના અમુક 1-2 જિલ્લાની અંદર હળવા સામાન્ય ઝાપટાથી માંડીને છાંટછૂટ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ તેમજ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. વરસાદની સંભાવના વાત કરીએ તો 4 અથવા તો 5 તારીખથી વરસાદ જોવા મળશે, એટલે કે માવઠું, જેમાં વરસાદની પડવાની શક્યતાઓ વલસાડ જિલ્લો, વાપી, કપરાડા, વાની, બિલીમોરા, વાસંદા, ડાંગ, તાપી, વ્યારા છે એવા ભાગોની અંદર વરસાદી ઝાપટાથી માંડીને છૂટાછવાયા છાંટછૂટ પડી શકે છે. આ સિવાય રાજપીપળા, નર્મદા, ભરૂચના 1-2 વિસ્તાર, દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે તેમજ પંચમહાલ જિલ્લો, આ ભાગોની અંદર પણ ઝાપટાથી માંડીને છાંટછૂટ કોઈક જગ્યાએ પડે તેવી સંભાવના રહેલી છે. કોઈ સાર્વત્રિક માવઠાની સંભાવના જણાતી નથી, એટલે કોઈ હેવી માવઠું થાય તેવી પણ શક્યતા રહેલી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર એકાદ કોઈક જગ્યાએ ઝાપટો પડી જાય કે છાંટછૂટ પડી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એકાદ ભાગની અંદર થોડું મોટું પણ ઝાપટું પડી જાય તો અપવાદરૂપ રહી શકે છે. હાલ તેની અપડેટ ના કહી શકાય, પરંતુ મિત્રો ગુજરાતમાં કોઈ ભારે વરસાદની હમણાં શક્યતા જણાતી નથી. 3 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં હળવું માવઠું જોવા મળે અને ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે. આ સાથે જ મિત્રો ડિસેમ્બર મહિને શરૂ થતાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે અને ગુજરાતમાં ફરીવાર તાપમાન હજુ પણ નીચું જાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.